चलो बाळको, હવે અરીસા અને વક્રીભવન આ બંનેનો એક સંયુક્ત દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.18. રકમ વાંચો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે, તો શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવો. ચાલો, એટલે આપણને ખબર છે કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ એ આભાસી પ્રતિબિંબ આપે છે, તો શું અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવો. તો આનો જવાબ હા આવશે. ક્યારે મેળવી શકાય? ચાલો, આ રીતે. દાખલા તરીકે ધારો કે આ સમતલ અરીસો આ સમતલ અરીસો અને આ એની મુખ્ય અક્ષ. હવે ધારો કે વસ્તુમાંથી આવતા કિરણો એ અરીસાની પાછળ કોઈક બિંદુએ મળતા હોવાનો ભાસ થાય છે, અને આપણને ખબર છે કે પ્રકાશના કિરણો અરીસાની પાછળ તો જવાના નથી, એટલે અહીંયાથી એનું શું થાય? પરાવર્તન. ચાલો, જેટલા કોણે આપાત થાય એટલા જ કોણે એનું પરાવર્તન થાય. બરાબર. ચાલો, બીજું કિરણ લઈ લઈએ. એટલે આ બંને કિરણો, વસ્તુમાંથી આવતા કિરણો છે ને, એ અરીસાની પાછળ આ બિંદુ પાસે મળતા હોવાનો ભાસ થાય છે. એટલે આ બિંદુ પાસે વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાશે. આભાસી પ્રતિબિંબ રચાશે અને તે વસ્તુ તરીકે વર્તે, અને અરીસા દ્વારા આ કિરણો પરાવર્તન પામીને, કારણ કે પેલું કિરણ પરાવર્તન પામીને એનું કિરણ આ છે, હવે આ કિરણ પરાવર્તન પામી અને આ રીતે આગળ વધશે. ચાલો, એટલે બંને પરાવર્તિત કિરણો છે ને એ આઈ પાસે મળે, એટલે સમતલ અરીસા માટે આભાસી વસ્તુ બને, અને એ આભાસી વસ્તુનું આઈ એ વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. ચાલો, એનું વાસ્તવિક પ્રતિબિંબ કયું મળે છે? આઈ. અને સેમ આકૃતિ તમે કોના માટે દોરી શકો? ચાલો, બહિર્ગોળ લેન્સ માટે, બહિર્ગોળ અરીસા માટે. ચાલો, આ બહિર્ગોળ અરીસો એટલે બે કિરણ લઈ લઈએ, અને એ બંને કિરણ વસ્તુમાંથી આવતા આ કિરણો અને અરીસાની પાછળ કોઈક બિંદુએ મળતા હોવાનો ભાસ થતો હશે. ચાલો, આ રીતે મળતા હોવાનો ભાસ થશે. તો આ કિરણો, બંને કિરણો એ અરીસા દ્વારા પરાવર્તન પામી અને જે બિંદુએ છેદે, આ બિંદુએ, તો આ બિંદુએ શું મળશે? વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર. આ આભાસી વસ્તુ તરીકે વર્તે અને આ એનું વાસ્તવિક પ્રતિબિંબ. ચાલો, આપણો જવાબ આથી આવશે. હા, સમતલ કે બહિર્ગોળ અરીસાની પાછળ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા
ભાસ થતા કોઈ એક બિંદુ, એટલે એ બિંદુને આપણે શું કીધું છે? ઓ. કેન્દ્રિત થતા હોવાનો ભાસ થતા કિરણો, કિરણો માટે કિરણો, ચાલો, અરીસા દ્વારા પરાવર્તન પામી, અરીસા દ્વારા પરાવર્તન પામી જે બિંદુએ પરાવર્તન પામી જે બિંદુએ મળે છે, જે બિંદુએ મળે છે અથવા કેન્દ્રિત થાય છે, ત્યાં આ આભાસી વસ્તુનું, ત્યાં આ આભાસી વસ્તુ, ચાલો, આભાસી વસ્તુ એટલે કઈ? ઓ. કારણ કે આના માટે આ જે પ્રતિબિંબ રચાય છે ને એના માટે આભાસી વસ્તુ, આભાસી વસ્તુ ઓ નું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, વાસ્તવિક પ્રતિબિંબ. અને એ આપણે કયા બિંદુ પાસે મળતું બતાવેલું છે? આઈ. વાસ્તવિક પ્રતિબિંબ આઈ આપે છે. આમ સમતલ અને બહિર્ગોળ અરીસા દ્વારા પણ વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય, પણ શરત એટલી કે વસ્તુમાંથી આવતા કિરણો છે ને એ અરીસાની પાછળ કોઈ એક બિંદુએ મળતા હોવાનો ભાસ થતો હોવો જોઈએ. ચાલો આગળ બીજો સવાલ. આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને ક્યારેય પડદા પર ઝીલી શકાતું નથી, છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ, આપણા આંખની વાત છે, જોઈએ છીએ, ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદા પર ઝીલીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? ચાલો, એટલે હકીકત એ છે કે આભાસી પ્રતિબિંબ છે ને, આભાસી પ્રતિબિંબ એ પડદા પર ઝીલી શકાય નહીં, પણ જ્યારે આપણે આંખ દ્વારા આભાસી વસ્તુ જોઈએ છીએ ત્યારે તેનું વાસ્તવિક પ્રતિબિંબ આપણા રેટિના પર મળે છે. તો રેટિના કે પડદા પર મળે છે, રેટિના ને પડદો ગણો તેના પર મળે છે. તો હકીકતમાં આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. તો આંખની બાબતમાં આભાસી પ્રતિબિંબને આંખનો પડદો એટલે કે રેટિના પર ઝીલી શકાય. તો આ તો વિરોધાભાસ આવ્યો. તો શું આમાં કોઈ વિરોધાભાસ છે? તો ના. કેમ? તો આપણને ખબર છે કે વિકેન્દ્રિત થતા કિરણો છે ને, વિકેન્દ્રિત થતા કિરણો, ધારો કે આ વિકેન્દ્રિત થતા કિરણો અથવા અપસારી કિરણો એ આંખનો જે લેન્સ હોય ને, આંખનો લેન્સ, ચાલો, આ આંખનો લેન્સ, એટલે આંખનો લેન્સ એને શું કરે? કેન્દ્રિત કરે. અને ક્યાં કેન્દ્રિત કરે છે? રેટિના પર. રેટિના પર કેન્દ્રિત કરે. એટલે રેટિના પર આ જગ્યાએ પ્રતિબિંબ રચાય. અને આ પ્રતિબિંબ પાછું કેવું હોય? સેમ આની જેવું જ થયું. ચાલો, આ પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક. બરાબર છે? એટલે અહીં કોઈ વિરોધાભાસ નથી, કારણ કે વિકેન્દ્રિત થતા કિરણો એ બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત કરી શકાય, અને આંખનો લેન્સ એ કામ કરે છે. એટલે આંખનો લેન્સ શું કરે? વિકેન્દ્રિત કિરણોને, વિકેન્દ્રિત થતા કિરણોને, આ વિકેન્દ્રિત થતા કિરણોને એ કેન્દ્રિત કરી અને પડદા પર એને કેન્દ્રિત કરે છે. એટલે પડદા પર મળતું પ્રતિબિંબ, પડદો એટલે કે રેટિના, રેટિના પર મળતું પ્રતિબિંબ એ વાસ્તવિક છે. ચાલો, તો શું આમાં કોઈ વિરોધાભાસ છે? તો ના. અહીં કોઈ વિરોધાભાસ નથી, કારણ કે પરાવર્તિત કે વક્રીભૂત અપસારી, ફેલાતા એટલે અપસારીઓ, વિકેન્દ્રિત થતા કે અપસારી, અપસારી કે બીજી ભાષામાં કેવું હોય તો વિકેન્દ્રિત થતા કિરણોને, ચાલો,
તો કારણ કે પરાવર્તિત જો અરીસો હોય તો એમાં પરાવર્તિત કિરણ આવશે ને લેન્સ કે કાચનો કોઈ બી માધ્યમ હશે તો એમાં વક્રીભૂત કિરણો આવશે. લેન્સ વાળો કન્સેપ્ટ બી આમાં વચ્ચે આવી ગયેલો છે. વિરોધાભાસ નથી, કારણ કે પરાવર્તિત કે વક્રીભૂત કિરણો કે વક્રીભૂત અપસારી કિરણોને બહિર્ગોળ લેન્સ ચાલો શું કરે છે? કેન્દ્રિત કરે છે. ચાલો આંખનો લેન્સ આ જ કામ કરે છે. લેન્સ વિશેની માહિતી હવે પછીના ટોપિકમાં આવશે. અહીંયા લેન્સમાં માત્ર આટલું જ વસ્તુ છે, બાકી કઈ નથી, એટલે ચાલી જશે. આ જ કામ કરે છે અને તે અપસારિત કિરણોને રેટિના પર કેન્દ્રિત કરે છે. આથી રેટિના પર મળતું પ્રતિબિંબ વાસ્તવિક હશે. એટલે સેમ આની જેમ જ, એટલે આભાસી વસ્તુનું આપણી રેટિના પર કેવું પ્રતિબિંબ મળે છે? વાસ્તવિક. ચાલો આગળ. પાણીની અંદરથી એક વ્યક્તિ તળાવના કિનારે ઉભા રહેલા એક માછીમારને ત્રાંસી રીતે જુએ છે. એટલે એક વ્યક્તિ પાણીની અંદર છે અને બીજો વ્યક્તિ ક્યાં છે? તો કિનારે. બીજો એક માછીમાર કિનારે છે, એની આંખને જુએ છે. તો તેને આ માછીમાર તેની ખરેખર ઊંચાઈ કરતા લાંબો દેખાશે કે ટૂંકો? એટલે કે હોય તેના કરતા ક્યાં જણાશે? ઉપર. એ આપણે આગળ સમજેલા છીએ. કઈ રીતે જુઓ? ચાલો ધારો કે આ પાણીની સપાટી અને આ પાણીમાં રહેલો અવલોકનકાર. ચાલો આ જે છે પાણીમાં રહેલ અવલોકનકાર, અને ચાલો માછીમાર ક્યાં ઉભો છે? કિનારે. અહીંયા આનો ભાગ પૂરો થઈ જાય છે તળાવનો, કે સ્વિમિંગ પુલ જે હોય એ સ્વિમિંગ પુલ અહીંયા સુધી છે. ચાલો એટલે ધારો કે આ રીતે અહીંયા માછીમાર છે. ચાલો અને અવલોકન શેનું કરીએ? એનું આંખનું કરીએ. એ કહી દો ને, એ ધ્યાનમાં લઈ લઈએ. ચાલો હવે શું થશે જુઓ. પ્રતિબિંબ કેવી રીતે રચાય આપણને ખબર છે. એટલે આ અવલોકનકાર અને આના માટે આ વસ્તુ, આ માછીમારી વસ્તુ, એટલે આને છે ને આને જોવાનું. તો પાણીમાંથી આ માછીમાર હશે તેના કરતા એને કેવો જણાશે? ઉપર. કેવી રીતે સમજીએ જુઓ. ચાલો આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ, આંખમાંથી નીકળતું પ્રકાશનું કિરણ, ઈમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ આ જગ્યાએ લંબ દોરીએ. ચાલો બરાબર. ત્યાં હવામાંથી પાણીમાં પ્રવેશે. પાણીમાં પ્રવેશે એટલે આપણને ખબર છે કે મૂળ માર્ગેથી વિચલિત થઈને લંબ તરફ આવશે, અને લંબ તરફ આવી અને પાણીમાં રહેલા અવલોકનકાર, એને થોડોક દૂર બતાવી દઈએ. ચાલો અહીંયા બરાબર. ચાલો તો અહીંથી વક્રીભૂત થઈ અને મૂળ માર્ગેથી વિચલિત થઈને અવલોકનકારની આંખમાં પ્રવેશે. આ રીતે મૂળ માર્ગેથી વિચલન થયું. મૂળ માર્ગ આ હતું, એટલે મૂળ માર્ગેથી વિચલિત થઈ અને લંબ તરફ વળે છે. ચાલો આ બિંદુને હું PQ કહું. હવે દેખીતી વાત છે કે અવલોકનકાર આ છે, તો એની આંખ તો સીધી જ જોવે ને.
એટલે ઓપી ને તમે પાછળ લંબાવો. ચાલો ઓપી ને આપણે પાછળ લંબાવશું ને, હવે કારણ કે આ તો સીધું જોવે ને, એટલે આ જે પીઓ છે ને એને પાછળ લંબાવો. ચાલો પાછળ લંબાવીએ તો ઈ પાસે જે આપણે લંબ દોરેલો હતો, ઈ પાસે જે લંબ દોરેલો હતો, ચાલો ઈ પાસે જે આપણે લંબ દોરેલો હતો પાણીની સપાટી પાસે, ત્યાં આ પાછળ લંબાવેલો રેખાખંડ કયા બિંદુએ છેદે? ઈ ડેશ. એટલે આ અવલોકનકારને માછીમારની આંખ એની જગ્યાએ ક્યાં દેખાશે? ઈ ડેશ પાસે. એટલે ટૂંકો જણાશે, લાંબો દેખાશે કે ટૂંકો? તો આપણો જવાબ શું આવે? લાંબો. ચાલો આનું થોડુંક વર્ણન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઈ માંથી નીકળતું પ્રકાશનું કિરણ, ઈ માંથી નીકળતું પ્રકાશનું કિરણ, ઈ માંથી નીકળતું પ્રકાશનું કિરણ પી પાસેથી વક્રીભવન અનુભવી, પી પાસેથી વક્રીભવન પામી અવલોકનકાર ઓ ની આંખમાં પ્રવેશે છે. હવે પેલું લખવાની જરૂર નથી કે અવલોકનકાર ની દ્રષ્ટિ રેખા તો હંમેશા સીધી જ હોય, એ લખવાની જરૂર નથી, પ્રવેશે છે. હવે ડાયરેક્ટ કહી દેશો. ચાલો આ પીઓ કિરણ છે ને એને ક્યાં લંબાવવાનું? પાછળ. ચાલો હવે પીઓ કિરણને, પીઓ કિરણ એટલે પી થી ઓ તરફનું કહેવાય હો, એનું તીર આ બાજુ આવે. ચાલો પીઓ કિરણને પાછળ લંબાવતા તે ઈ પાસે સપાટીએ દોરેલ લંબ, પાણીની સપાટીએ દોરેલ આ લંબ કહેવાય આખો, અને આ લંબ કયા બિંદુ પાસે દોરેલો છે? ઈ પાસે. તે ઈ પાસે પાણીની સપાટીને દોરેલ લંબને કયા બિંદુએ મળે છે? લંબને ઈ ડેશ પાસે મળે છે. ચાલો આમ અવલોકનકારને માછીમારની આંખ, આપણે માત્ર એક જ પોઈન્ટ ધ્યાનમાં લીધેલો છે, આંખ. ઈને બદલે ચાલો કઈ જગ્યાએ દેખાશે? ઈને બદલે ઈ ડેશ પર દેખાતા તેનું પ્રતિબિંબ લાંબુ હશે કે ટૂંકું? દેખાતા તેનું પ્રતિબિંબ. ચાલો કારણ કે ખરેખર છે ઈ પાસે એકચ્યુઅલી, પણ દેખાય છે ક્યાં? ઈ ડેશ. તેનું પ્રતિબિંબ. ચાલો કેવું દેખાશે? પ્રતિબિંબ લાંબુ દેખાશે. ચલો આ દાખલામાં આપણે 3 ઓપ્શન A, B, C જોયું. હવે ડી. શું કીધું વાંચો? આપણે આમાં એક છે ને લેન્સ વાળો નાનો ભાગ આવેલો હતો, પણ એ તો સમજાયો છે એટલે આપણે લેન્સ નથી ચાલ્યું છતાંય આપણે આ દાખલો લઈ લીધેલો છે. શું કીધું વાંચો? ડી. જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે? જો હા, તો તે આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી? ચાલો જરૂરી આકૃતિ દોરી દઈએ. આપણે થિયરીમાં આ બધું સમજેલા છીએ. ધારો કે આ પાણીની ટાંકી, અને એમાં પાણી ભરેલું છે, અને આ જે કોઈ છે એ બિંદુવત વસ્તુ છે.
બિંદુવત વસ્તુ. હવે બિંદુવત વસ્તુ તરીકે રૂપિયાનો સિક્કો બી હોઈ શકે, બરાબર. ચાલો, અવલોકનકાર બે જગ્યાએથી આ બિંદુવત વસ્તુનું અવલોકન કરે છે. પેલું લગભગ લંબ દિશામાંથી. ચાલો, પેલું અવલોકન ક્યાંથી થાય છે? લગભગ લંબ દિશામાંથી, બરાબર. ચાલો, પેલું અવલોકન લગભગ લંબ દિશામાંથી. લગભગ લંબ દિશામાં. અને બીજું અવલોકન એને આ રીતે આમ ત્રાંસુ કરવાનું છે. ચાલો, ત્રાંસુ અવલોકન અથવા ત્રાંસી દિશામાં અવલોકન. હવે આ બે જગ્યાએથી આપણને ખબર છે કે ખરેખર રૂપિયાનો સિક્કો જે તળિયે છે ને ઓ બિંદુ પાસે, એને ક્યાં દેખાશે? ઉપર. હવે આપણો પ્રશ્ન એ છે કે તમે લગભગ લંબ દિશામાંથી જોવો ત્યારે ધારો કે અહીંયા દેખાય છે, અહીંયા આ જગ્યાએ, તો ત્રાંસી દિશામાંથી જોવું તો આના કરતા ઉચકાયેલો જણાશે કે નીચો જણાશે? તો આપણે વાત કરશું કે ત્રાંસી દિશામાંથી જોવો ને તો આના કરતા અહીંયાથી જોવો ત્યારે ધારો કે અહીંયા મળતો હોય આ બિંદુ પાસે, તો ત્રાંસી દિશામાંથી જોવો ને તો ક્યાં મળશે? ઉપર. ચાલો એ સમજીએ કેવી રીતે. હવે આપણને ખબર છે કે આનો દ્રશ્ય વિસ્તાર આટલો હોય, આટલો. ચાલો, આ દ્રશ્ય વિસ્તાર આટલો. એટલે પ્રકાશનું કિરણ ધારો કે આ રીતે નીકળે છે. ચાલો, પ્રકાશનું કિરણ, ચાલો, પ્રકાશનું કિરણ આ રીતે નીકળે છે. અને ચાલો, આ P1 બિંદુ પાસે, P1 બિંદુ પાસે એ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય? તો ઘટ માધ્યમમાંથી પાતળામાં, એટલે મૂળ માર્ગેથી વિચલિત થઈને લંબથી દૂર જશે, બરાબર. ચાલો, આ રીતે લંબથી દૂર જાય છે. આ રીતે મૂળ માર્ગેથી વિચલિત થઈને લંબથી દૂર જાય. પણ અવલોકનકારનો દ્રશ્ય વિસ્તાર, અવલોકનકારની આંખ તો સીધું જ જોવે. એટલે હમણાં આગળની થિયરીમાં જો એ રીતે આને પાછળ લંબાવો તો એ પાછળ લંબાવતા આને આમ સીધું દોરી દઈએ. ચાલો, આને આમ સીધું દોરી દે, પાછળ લંબાવો તો પાછળ લંબાવતા P1 નું પ્રતિબિંબ. ચાલો, P1 બિંદુ પાસે પ્રતિબિંબ, એટલે લંબ દિશામાંથી જોતા બિંદુવત વસ્તુઓનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? I1 પાસે. હવે ત્રાંસી દિશામાંથી જોવો. ચાલો, તો આ પ્રકાશનું કિરણ આ જગ્યાએથી, અને એનો દ્રશ્ય વિસ્તાર આખો મોટો હશે, આખો મોટો આ રીતે આ વિસ્તાર હશે, એટલે આ એમાં નહીં પ્રવેશે. ચાલો, અહીંયાથી આમ બતાવી દો, બરાબર. અને દેખીતી વાત છે કે આના કરતા અહીંયા વક્રીભવન કેવું થયું હશે? અહીંયા જે વક્રીભવન કોણ છે એના કરતા અહીંયા વક્રીભવન કોણ મોટો હશે, કારણ કે આના કરતા અહીંયા આપાત કોણ મોટો છે. એટલે ચાલો, હવે શું કરો? એ વક્રીભૂત કિરણો, આ જે વક્રીભૂત કિરણ છે ને, કારણ કે અવલોકનકારની આંખ તો સીધું જોવે, એટલે એને પાછળ લંબાવો. ચાલો, એને પાછળ લંબાવશો તો હવે બીજી વખત પ્રતિબિંબ ક્યાં મળશે? I2 પાસે. આમ આકૃતિ પરથી જોઈ શકાય કે લંબ દિશામાંથી અવલોકન કરો, લગભગ લંબ દિશામાંથી અવલોકન કરો તો પ્રતિબિંબ I1 પાસે મળે છે, અને ત્રાંસી દિશામાંથી અવલોકન કરો તો પ્રતિબિંબ I2 પાસે. ચાલો, એટલે શેમાં વધારે ઉંચકાયેલું જણાશે? ત્રાંસી દિશામાં, બરાબર. ચાલો, ડાયરેક્ટ આકૃતિનું વર્ણન આકૃતિમાં જ લખી દેશો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કીધું વાંચો. જો ત્રાંસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે? જો હા, ચાલો, એટલે આપણો જવાબ શું આવશું? ત્રાંસી દિશામાંથી. હા, ત્રાંસી દિશામાંથી જોતા, ત્રાંસી દિશામાંથી જોતા પાણીની
પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ, કારણ કે અહીંયા તમે જુઓ છો એના કરતા અહીંયા આભાસી ઊંડાઈ ઓછી હશે, બરાબર. ચાલો, જો ત્રાસી દિશામાંથી જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે, તો હા, ત્રાસી દિશામાંથી જોતા પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે. ચાલો, હવે બીજું શું પૂછ્યું? જો એટલે આપણે આમાં જવાબ આપ્યો તો આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી? એટલે આભાસી ઊંડાઈ કેવી હોય? અહીંયા આભાસી ઊંડાઈ ઓછી ને, એટલે ઊંડાઈ અહીંયાથી મપાય. એટલે અહીંયા તમારી આભાસી ઊંડાઈ અહીંયાથી આ હતી H2, અને અહીંયાથી જોયું ત્યારે તમારી આભાસી ઊંડાઈ આ હતી H1. એટલે ત્રાસી દિશામાંથી જુઓ ને તો આભાસી ઊંડાઈ કેવી મળે? ઓછી. ચાલો, આકૃતિ પરથી જોઈ શકાય છે, આકૃતિ પરથી જોઈ શકાય છે કે લગભગ લંબ દિશામાંથી અવલોકન કરતા મળતી આભાસી ઊંડાઈ જે આપણી આકૃતિ મુજબ કઈ છે? H1 આભાસી ઊંડાઈ. H1 કરતા કઈ જગ્યાએથી અવલોકન કરતા ત્રાસી દિશામાંથી અવલોકન કરતા મળતી આભાસી ઊંડાઈ. ચાલો, એ આભાસી ઊંડાઈ કઈ છે? H2. કમ્પેર કરો, આના કરતા કેવી હોય? ત્રાસી દિશામાંથી અવલોકન કરો ત્યારે આભાસી ઊંડાઈ, અવલોકન કરતા મળતી આભાસી ઊંડાઈ H2 એ ઓછી હોય છે. સમજાય છે ને? હજુ તમે ત્રાસી અવલોકન કર્યું હોત ને તો હજુ આભાસી ઊંડાઈ આના કરતા બી ઓછી હોત. એટલે પ્રતિબિંબ ઓનું પ્રતિબિંબ હજુ I2 ને બદલે હજુ ઉપર મળે. એટલે જેમ જેમ તમે ત્રાસી દિશામાંથી અવલોકન કરો ને એમ આભાસી ઊંડાઈ કેવી થતી જાય? ઓછી. ચાલો આગળ, છેલ્લો ઓપ્શન ઈ. શું કીધું? વાંચો. સાદા કાચ કરતા હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો હોય છે. આ હકીકત હીરા ઘસુને કોઈક રીતે ઉપયોગી છે. તો આખે આખું આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં ડાયમંડ, બરાબર, એ આપણે આખું સમજાતા. ચાલો, સાદો કાચ તો આપણને ખબર છે સાદા કાચ માટે n વક્રીભવનાંક કેટલો હોય? 1.5 હોવાથી તેનો ક્રાંતિકોણ IC, ચાલો, એ કેટલો હોય? 41.41 અને 48 મિનિટ હોય છે. આપણે પેલો એક દાખલો હતો સ્વાધ્યાયનો 5મો દાખલો, ત્યાં એ લોકોએ 47 લખ્યું હતું, ખબર છે ને? ત્યારે આપણે કીધું કઈ ભૂલ હશે, તો એ એકચ્યુઅલી ખૂણો ત્યાં આટલો હોવો જોઈએ, 41.48. ચાલો, જ્યારે ડાયમંડ માટે વક્રીભવનાંક આપણને ખબર છે n 2.42 હોવાથી તેનો ક્રાંતિકોણ IC એ કેટલો મળે છે? તો 24.1 મળે છે, લગભગ 24.1 મળે. હવે આટલો, અને
પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણે ખબર છે આપાત કોણ આના કરતા મોટો હોય, એટલે આપાત કોણ આના કરતા મોટો લાવવો મુશ્કેલ છે, એટલે સાદા કાચમાં પૂર્ણ આંતરિક પરાવર્તન બહુ થતું નથી. જ્યારે આ ક્રાંતિકોણ નાનો છે એટલે આપાત કોણ સરળતાથી આના કરતા મોટો મળી રહેશે, અને આના કરતા મોટો મળે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બરાબર? ચાલો આપણે થિયરી સમજેલા હતા, ખબર છે ને, યોગ્ય રીતે તેલ પાડીને બધી વાત કરેલી હતી. હીરાના કુશળ કારીગરો ચાલો હીરામાં કે ડાયમંડમાં, હીરામાં 24° થી 90° ની શ્રેણી તૈયાર કરે છે. એટલે એમાં તળિયું હોય, પેલ હોય, એ બધામાં જ કોણ આ રેન્જમાં વચ્ચે હોય. ચાલો, અને આમાંથી કોઈ બી કોણે આપાત થાય એટલે આના કરતા ઓબ્વિયસલી વધી જ જવાનું, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે ની શ્રેણી તૈયાર કરે છે. ચાલો, આથી હીરામાં પ્રવેશતું પ્રકાશના કિરણ માટે આપાત કોણ ચાલો, આપાત કોણ કોના કરતા મોટો મળી રહે છે? ક્રાંતિકોણ કરતા મોટો મળી રહે છે. અને તેનું સરળતાથી શું થઈ શકે? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. આમ થાય છે. અને હીરામાં દાખલ થતો પ્રકાશ નિર્ગમન પામવું એટલે બહાર નીકળવું. નિર્ગમન પામે તે પહેલા અનેક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન પામવાથી હીરો ઝળહળી ઉઠે છે. એટલે હીરાની ચમક માટે મેન કયું જવાબદાર છે? એનો વક્રીભવનાંક મોટો એટલે ક્રાંતિકોણ નાનો છે, અને ક્રાંતિકોણ નાનો છે ને એટલે તમે હીરામાં કોઈ બી બાજુથી પ્રકાશ આપાત કરો તો સરળતાથી એને ક્રાંતિકોણ કરતા આપાત કોણ મોટો મળી રહેશે. એટલે એક સપાટી પરથી એનું પરાવર્તન થાય, પૂર્ણાંતરિક પરાવર્તન, સામેની સપાટી પર આપાત થાય તો ત્યાં બી ક્રાંતિકોણ કરતા મોટો કોણ મળી રહે, એટલે ત્યાંથી પાછું પરાવર્તન થાય. એટલે આ રીતે નિર્ગમન પામે એ પેલા અનેક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, અને પ્રકાશનું કિરણ આ રીતે અંદર ફર્યા કરે છે, એટલે હીરો ઝળહળી ઉઠે છે. ચાલો, તો આ સવાલમાં આટલું ધ્યાન રાખવાનું છે.